ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। રેલી સ્વરૂપે પહોંચીને ડોક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભર્યું છે। શિવ મંદિરમાં પૂજા કરીને રેલી સ્વરૂપે ફોર્મ ભરવા તેઓ પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં બાઇક, કાર અને ટ્રેક્ટરની રેલી યોજીને ફોર્મ ભરવા પહોંચ્યા હેમાંગ જોશી। વાઘોડિયામાં ભાજપના ઉમેદવાર અત્યારે ફોર્મ ભરવા નીકળ્યા છે। સાથે જ લોકસભાના ઉમેદવાર હેમાંગભાઈ જોશી પણ જોડાયા છે। હેમાંગભાઈ પણ અત્યારે આજે જે યાત્રા છે, રેલી છે, એમાં જોડાયા છે અને અત્યારે આ પ્રવાસ કાર્યક્રમમાં કરી રહ્યા છે। હેમાંગભાઈ, શું કહો છો? ચોક્કસ વાઘોડિયાના જનપ્રિય પૂર્વ ધારાસભ્ય અને અજ્ઞા સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ બાપુ આજે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો ખૂબ જંગી પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે। જે પ્રકારે લોકોનો પ્રેમ મળી રહ્યો છે, મને લાગે છે કે અબકી બાર વાઘોડિયામાં 1.5 લાખ કે પાર એવું મતદાન થવાનું છે અને વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બંનેના ઉમેદવારને 1.5 લાખથી વધારેની લીડ માત્ર વાઘોડિયા વિધાનસભામાંથી મળવાની છે। વર્ગ વિગ્રહ કરાવો અને જ્ઞાતિ આધારિત રાજકારણ કરવું એ કોંગ્રેસની માનસિકતા રહી છે। ભાજપની અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની અને ગુજરાતના મતદાતાઓની માનસિકતા હંમેશા વિકાસને વરેલી રહી છે। કોઈ પણ પ્રકારે કોઈ પણ ફરક એ બાબતથી પરવાનો નથી અને કોંગ્રેસની જે રામ વિરોધી માનસિકતા છે એનો પ્રજા ખૂબ જડબાતોડ જવાબ આપવાની જડબાતોડ જવાબ આપશે એવા વિશ્વાસ સાથે હેમાંગ જોશી પણ અત્યારે આ યાત્રામાં જોડાયા છે। લોકસભાની ચૂંટણી લડાય છે હેમાંગભાઈ જોશી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। કેમેરામેન કિશોર સિંહ સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।